રામાણી ભગત, પ્રવીણભાઈ જીવાભાઈ રામાણી, મગનભાઈ લાલજીભાઈ દેસાઈ, ધીરુભાઈ રાજાભાઈ રામાણી। જે ભક્તોના નામ બોલાણા એ ભક્તો લાઈનસર અહીંયા લાલજી મહારાજ પાસેથી આવી અને મૂર્તિ અને આશીર્વાદનો સ્વીકાર કરશે। શ્રી શાંતિભાઈ વીરજીભાઈ વગાસિયા, હસમુખભાઈ જાગાભાઈ વગાસિયા, સન્નાભાઈ નનુભાઈ રામાણી, વિનુભાઈ બાલુભાઈ રાજાણી જાત્રુડા, લાલજીભાઈ પરસોત્તમભાઈ રામાણી, ભીમજીભાઈ રામજીભાઈ રામાણી, મંજુલાબેન વેલજીભાઈ ધાનાણી લાલાવદર વતી એમના પરિવારના કોઈ સભ્ય આવશે। ભોળાભાઈ ધીરુભાઈ માંદળિયા। દરેક ભક્તો અહીંયાથી મૂર્તિ લઈ અને સીધા જ સામેના પગથિયાથી નીચે ઉતરતા જાય। લાઈનસર આ બાજુના પગથિયાથી આવી અને ઓલી બાજુના પગથિયાથી નીચે ઉતરતા જાય। અને અત્રે આપણે આંગણે અહીંયા ઘણા બધા સંતો ઉપસ્થિત છે। ગઢપુરથી પણ ઘણા બધા સંતો પધાર્યા છે। સાથે બગસરાથી પૂજ્ય સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના આશીર્વાદ લઈ પૂજ્ય બાળમુકુંદ સ્વામી પણ પધાર્યા છે। તેમજ સરદારથી પૂજ્ય બાળમુકુંદ સ્વામી પણ પધાર્યા છે। અને જુનાગઢથી પણ ઘણા બધા સંતો ઉપસ્થિત છે। ગઢપુરથી પણ પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી, કોટડા મંદિરના મહંત સ્વામી પૂજ્ય ભક્તિનંદન સ્વામી, આ બધા સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત છે તો તમામ સંતો વતી પૂજ્ય એસપી સ્વામીને વિનંતી કરીશ કે અત્રે પધારશે અને અસરલી સત્સંગ સમાજને રોડ આશીર્વાદ પાઠવશે। તો પૂજ્ય એસપી સ્વામી। इष्टदेव भगवान श्री स्वामीनारायण गढ़पुरपति गोपीनाथ जी महाराजना ताबाना सलड़ी गाम मध्य आजना पारायण प्रसंगे उपस्थित वड़ताल श्री लक्ष्मीनारायण देवगाजीना भावी आचार्य श्री नुगेन्द्र प्रसाद जी महाराज, व्यासासने विराजमान पूज्य वक्ता श्री शास्त्री स्वामी घनश्याम वल्लभदास जी, जूनागढ़ मंदिरना महंत श्री शास्त्री स्वामी भक्ति प्रकाश दास जी, पूज्य लक्ष्मी प्रसाद स्वामी, पूज्य बालमुकुंद स्वामी, विश्वलभ स्वामी, उपस्थित पूज्य वंदनीय संतो, जूनागढ़ टेम्पल कमिटी बोर्डना सभ्य श्री मगन भाई सभाया और उपस्थित वाला भक्तजनों, सलड़ी गाम में आजना महोत्सव प्रसंगे पूज्य लालजी महाराज की उपस्थिति में આપણે સૌ બેઠા છીએ। પણ ખૂબ મને આનંદ છે સલડી ગામમાં જે ગામના ભક્તોએ સંપ્રદાયની અંદર સારાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ હરિભક્તોનું ધ્યાન ખેંચાય એવી સરસ સુંદર સેવા મહોત્સવની અંદર જૂનાગઢ અને ગરડા મહોત્સવની અંદર કરી છે। પારણ પ્રસંગે સભાની અંદર તમને તમારા માટે બોલવું કે વખાણ કરવું એવી વાતની અંદર આ વાત નથી કરતો, પણ ભગવાનની અને ભગવાનના મોટા સંતોનો રાજીપો હોય ત્યારે આવી સમજણ સત્સંગની અંદર આવે। માટે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમને સંતોનો અને ધર્મકુળનો ખૂબ રાજીપો આ ગામ ઉપર પ્રાપ્ત થયો। થોડોક અવાજ ભાઈ કંઈક ઝીરો કરીને। માટે સલડી ગામની અંદર હનુમાનજી મહારાજ પણ બિરાજે છે અને હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી હનુમાનજી મહારાજ। 1997ની અંદર ગરડા મંદિરની ચૂંટણીની અંદર અમારા ટ્રસ્ટી શ્રી દાડમાવાળા એમણે એમ કીધું કે હનુમાનજી મહારાજને લાડુ ખવડાવીએ પછી જ હું અહીંયાથી જઈને દર્શન કરું, પછી જ પાણી પીશ। અને અમારા બધા સંતોએ પણ અહીંના હનુમાનજી મહારાજને લાડુ ખવડાવવા માટેનું માનતા રાખેલી અને અમે બધા અહીં આવ્યા હતા, ભંડારી સ્વામીને એ મોટા મોટા સંતો બધા।
અને તમારા હનુમાનજી મહારાજ સલડીના એટલા બળિયા છે તે ગઢડાની અંદર હજી બેઠા છે, 15 વર્ષ 16 વર્ષ થયા. લ્યો, લાડુ ખવડાવી દીધા ને આજે તમને હું પૂછું છું આર શું કરવાના? હનુમાનજી મહારાજ સાનિધ્યમાં બેઠા છીએ આપણે. આ ફરીથી ખવડાવી દઈએ, આજે સંકલ્પ કરી નાખીએ. લ્યો, કાલે હાઈકોર્ટની અંદર લાલજી મહારાજને અમે બધા એક મેટરની અંદર હતા અને આપણે આ સલડી ગામ તો આપણું જ ગામ કહેવાય એટલે અહીં કાંઈ વાંધોની વાત કરવા. હા, ઘરનો ડાયરો છે. તે કોઠારી સ્વામીને ખૂબ આગ્રહ હતો કે માતુશ્રી આવે, લાલજી મહારાજ આવે અને એ ધામધૂમથી લાલજી મહારાજનું હામયું કાઢીએ ને બધું. લાલજી મહારાજ કે પણ હવે અહીંયા તમે તો આયરે છો, જુઓ ને આમાં કંઈ રસ્તો થાય તો આપણે કાલે સલડી જઈએ ને. કે મારે તો ઘણું આવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. લાલજી મહારાજ કે મને કે તમે ઉપર જાઓ ને, હું અહીં નીચે જાઉં છું. નીચેની કોર્ટની અંદર મેટર ચાલતી હતી એટલે હું હનુમાનજી મહારાજને યાદ કરીને ઉપર ગયો. ત્યાં લાલજી મહારાજ આવ્યા કે કામ થઈ ગયું નીચેની કોર્ટમાં. બોલ, આવા આપણા ગામની અંદર હનુમાનજી મહારાજ પણ પ્રતાપી સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ. અને એ ગામની અંદર, આ ગામની અંદર હનુમાનજી સત્સંગની અંદર તો ગામ ઘણા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અસંખ્ય ગામો છે, પણ આવા પ્રતાપી હનુમાનજી મહારાજ એટલે જ અહીંયા આવીને બેઠા હોય કે તમારી સેવા ભક્તિથી રાજી થયા હોય. ભાઈ, ગઢડાની અંદર મહોત્સવની અંદર જે બહેનોએ સેવા કરી છે, નાનામાં નાની સેવા, એમ ગઢડા ગામની બજારો વાળવીને સાફ કરવી, આખો મહોત્સવ સ્થળ એટલું સરસ ને સુંદર સાફ રાખ્યું હતું કે આજના દિવસે પણ કેસટોને જોઈએ છીએ તો સલડી ગામ પહેલું યાદ આવે છે. એટલા માટે કહું છું કે આ ગામની સેવા એને જોઈને હનુમાનજી મહારાજ અહીંયા પ્રતાપી બિરાજમાન છે, તમારી સૌની સેવા સ્વીકારવા માટે અને તમારા સૌના દુઃખને દૂર કરવા માટે. બીજી વાત કરવી છે કે આ સમજણ ક્યાંથી આવે સત્સંગની અંદર? સત્સંગની અંદર સાચી સમજણ મળવી, સાચી દિશા મળવી, એ પણ ભગવાન ને ભગવાનના મોટા સાધુનો રાજીપો હોય, કોઈ સંતોના યોગની અંદર હોય ત્યારે એ પ્રાપ્ત થાય છે. સલડી ગામ ખૂબ ભાગ્યશાળી છે કે ગરડા મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીના માર્ગદર્શન નીચે આ ગામ કાયમી સત્સંગની અંદર આગળ વધી રહ્યું છે. વિશ્વવલ્લભ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, એની સતત આ સલડી ગામના હરિભક્તોની ચિંતા હોય છે. સત્સંગની અંદર કોઈ ગામની અંદર ગુરુ થઈ જવું, કોઈ ગામનું સત્સંગની દેખરેખ રાખવી, મંદિરની દેખરેખ રાખવી એ સામાન્ય બાબત નથી. એના માટે ઘણી ચિંતાઓ હોય છે. સત્સંગની અંદર રાત દિવસ ગોપીનાથજી મહારાજના પ્રદેશના ગામડાઓની ચિંતા કરવી. અમાય સલડી ગામ માટેનો જે આત્મીયતાનો સ્નેહ કોઠારી સ્વામી, પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામીનો છે, આ ગામ મારું છે એવું સતત જે અહેસાસ થવો અને એ પ્રમાણે અહીં જે સત્સંગના વિકાસના કાર્યો જે કરી રહ્યા, સરસ મજાનું આજે મને ખૂબ એક વાતનો આનંદ થયો. લાખોપતિ હરિભક્તોને, યજમાનોને બધાને ખૂબ હાર ફેરાવીએ છીએ, પણ સલડી ગામની અંદર જે નાના નાના બાળકો પરમ પૂજ્ય લાલજી મહારાજ પાસે આવીને જે હાર પહેરતા હતા ને એ મને બહુ ગમ્યું. અને એ સત્સંગનો સાચો પાયો છે, આવતી કાલ છે. માટે સત્સંગની અંદર નાના બાળકોને સત્સંગના વિકાસની અંદર કેમ પ્રોત્સાહિત કરવા, સાંજે કેમ મંદિર આવે, સત્સંગની અંદર કેમ જોડાય, એ અહીંનું સરસ મજાનું ગોપીનાથજી યુવક મંડળ જોઈને ખૂબ આનંદ થાય છે. અને અંતની અંદર એ વાત કરું કે સલડી ગામ ઉપર પૂજ્ય લાલજી મહારાજ, અમારા જુનાગઢ મંદિરના કોઠારીએ કીધું પક્ષપાત તો શ્રીજી મહારાજ એ કરતા હતા, પણ લાલજી મહારાજ હકીકત કહે કે હવે પક્ષપાત જુદો કરે છે એવું મને દેખાય છે. આ અમારો મીઠો ઝઘડો છે આ તો. પણ સલડી ગામ ઉપર લાલજી મહારાજનો અનહદ પ્રેમ છે. કાલે
હાઈકોર્ટની અંદર એ જે શબ્દો બોલ્યા કે ભાઈ સલડી તમે કહો છો પણ મને જવાની ઈચ્છા છે, પણ આમાંથી કાંઈક ભગવાન રસ્તો કાઢે તો જઈએ ને. અને એમની પ્રાર્થના ભગવાને સાંભળી અને આજે પૂજ્ય લાલજી મહારાજ આપણા ગામની અંદર પધાર્યા. આમ તો આવવાનો કાર્યક્રમ ફિક્સ હતો, પણ એવા એક બે કાર્યક્રમની અંદર સાથની એકી સાથે કાર્યક્રમો ગોઠવવાથી ક્યાં જવું ક્યાં ન જવું એ વિષયની અંદર પણ આપણા સૌનો પ્રેમ પૂજ્ય લાલજી મહારાજને આપણા ગામને આંગણે ખેંચીને લાવ્યો છે. સત્સંગની અંદર અત્યારે પૂજ્ય લાલજી મહારાજનું જે કાર્ય છે, સત્સંગની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને સુખિયા કરવા માટે પૂજ્ય લાલજી મહારાજ રાત દિવસ જે 24 કલાક પ્રયત્ન અને પુરુષાર્થ કરીને જે કાર્ય કરી રહ્યા છે, આની નોંધ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ તો લીધી, પણ જે વિશ્વની અંદર સંસ્થા કામ કરે છે, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા સમગ્ર ગુજરાતના દેશના ધર્માચાર્યનું એક વિશ્વના ધર્માચાર્યનું એ ટીમ દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એની અંદર આટલી નાની ઉંમરની અંદર 11,000 સભાઓ જે પૂજ્ય લાલજી મહારાજે સંબોધી. આટલો બધો રાત દિવસનો પ્રયત્ન, એમનો પ્રવાસ, સત્સંગ માટેના કાર્યો, આનાથી ગોલ્ડન લિમ્કા બુક દ્વારા સર્વેક્ષણ કરીને એની ટીમ દ્વારા નાનામાં નાની બાબતને ચેક કરીને પરમ પૂજ્ય લાલજી મહારાજને સ્વામિનારાયણ કેસરી એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ કોઈ સામાન્ય સંસ્થા દ્વારા દેવામાં આવ્યો નથી. માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા સૌના અને સંપ્રદાયના વિકાસની માટે, આપણા સૌના માટે જે પૂજ્ય લાલજી મહારાજ પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં ભગવાન સ્વામિનારાયણનો રાજીપો છે. એમના કાર્યો જો જુનાગઢની અંદર અવડો મોટો ભવ્ય મહોત્સવ ઉજવાણો, પણ ગુજરાતની સરકારને ગૃહ ખાતાએ નોંધ લેવી પડી કે ભાઈ એટલા હજારો લાખો માણસો છે પણ ક્યાંય પોલીસની જરૂર નહીં. આટલું બધું ડિસિપ્લિન વાળો સંપ્રદાયના સત્સંગીઓ, ત્યાંના ડીએસપીથી માંડીને તમામ અધિકારીઓ એક વખત જોતા રહ્યા કે આ શું વાત છે. આ કાર્ય એમણે સંપ્રદાયની અંદર કરી બતાવ્યું છે. આજનો સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભગત એ સંપૂર્ણપણે જાગૃત હોવો જોઈએ, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી વાકેફ હોવો જોઈએ. અને જેમનામાં હરિકૃષ્ણ મહારાજ એમના હૃદયની અંદર બેઠા છે. ગરડાનો મહોત્સવ ઉજવાણો તો 9 દિવસ લગી દિવ્યતા અને ભવ્યતાથી મહોત્સવ ઉજવાણો, પણ 9 દિવસ સુધી ગઢડા ગામનું શમશાન ગ્રહ બંધ રહ્યું. બોલો, ગઢડામાં 9 દિવસ સુધી કોઈનું મૃત્યુ નહોતું. ગઢડાની 30,000ની વસ્તી છે, દરરોજના 1-2 જણા ધામમાં વયા જાય છે. એના બદલે 9 દિવસ સુધી ગામની અંદર કોઈનું મૃત્યુ ન થયું અને 9મે દિવસ મહોત્સવ સમાપ્ત થયો અને એક હારે 3 જણા ઉપડ્યા લ્યો. ગઢડામાં 9 દિવસ સુધી શમશાન બંધ રહ્યું એટલું નહીં, 9 દિવસ સુધી ગઢડાના પોલીસ સ્ટેશને એફઆઈઆર પણ ફાટી નથી. આ ગોપીનાથજી મહારાજનો, હરિકૃષ્ણ મહારાજનો આ ધર્મકુળનો પ્રતાપ છે. માટે આવા દિવ્ય પુરુષ, મહાપુરુષ આપણને મળ્યા છે, જેમના દર્શન માત્રથી આપણા અનંત જન્મોના પાપ બળી જાય, જેમની એક કૃપા દ્રષ્ટિ આપણા ઉપર ઉતરી ગઈ હોય તો આપણો બેડો પાર થઈ જાય. આવા પરમ પૂજ્ય લાલજી મહારાજનું સાનિધ્ય મળ્યું છે અને આવો સત્સંગ ઓળખાણો છે, આવા સંતોનું સાનિધ્ય મળ્યું છે. માટે આ જન્મે ભગવાનને ભજીને આપણા જીવનને સફળ કરી લઈએ, એમાં જીવનની સાચી સફળતા છે. એ શબ્દો સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ ધન્યવાદ. પૂજ્ય એસપી સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. અત્યારે ઘણા બધા યજમાનોનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે, પણ કદાચ કોઈનું નામ સરસ સુખથી રહી ગયું હોય. અત્યારે રસોઈના યજમાન મીઠાભાઈ નાનજીભાઈ રામાણી અત્રે પધારશે, મૂર્તિનો સ્વીકાર કરશે. અને એ સિવાય અન્ય કોઈ યજમાનો જો બાકી રહ્યા હોય તો તેઓ શ્રી અહીંયા આપણી સમિતિ પાસેથી એ મૂર્તિનો સ્વીકાર કરી લેશે. અને અત્રે આપણી જે સ્વયંસેવકોની ટીમ છે, જેના દ્વારા આટલું સરસ મજાનું કાર્ય ચાલે છે. અને આમ તો સંપ્રદાયમાં હવે આપણી સરલીની ટીમ તમામ જગ્યાએ સેવામાં હોય છે અને
અત્રે આપણા મહોત્સવમાં સ્વયંસેવકો તરફથી સુંદર જ્યારે સેવા કરવામાં આવી રહી છે, પણ બધાને આપણે અત્યારે નહીં છેલ્લે સન્માનિત કરવા છે, પણ સમગ્ર ટીમ વતી અહીંયા મુખ્ય કમિટી છે એને અહીંયા આપણે સન્માનિત કરીએ. એનું સન્માન એટલે સમગ્ર સ્વયંસેવકનું સમાજ છે સન્માન એમ સમજી અને અહીંયા આ મુખ્ય કમિટીને આપણે સન્માનિત કરાવીશું. તો જે મુખ્ય કમિટી એમના નામ ઘોષિત કરું તે લાલજી મહારાજ પાસે આવશે. લાલજી મહારાજ એમને આશીર્વાદનો હાર પહેરાવશે. શ્રી વિનુભાઈ રણછોડભાઈ દેસાઈ, શ્રી ચતુરભાઈ ફુલાભાઈ રામાણી, મનસુખભાઈ ભીમજીભાઈ સાંગાણી અને ચતુરભાઈ શંભુભાઈ દેસાઈ, આ ચારેય કમિટીના સભ્યો અત્રે પધારે અને એમનું જ્યારે સન્માન થાય ત્યારે આપણા તમામ સ્વયંસેવકોનું સન્માન થાય છે એમ સમજી અને તાળીઓના નાદથી આપણે આ મુખ્ય કમિટીના સભ્યોને વધાવીએ. સંપૂર્ણ આપણા મહોત્સવનું સંચાલન એ આ સમિતિ દ્વારા જ્યારે નીચેના તમામ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું હોય તો આ મુખ્ય કમિટીને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. રહી જાઓ અને એક સરસ તસવીર આપી દો. બે આ બાજુ ભાઈ આવો બાર ફોટો પાડ લે ભાઈ. બોલો ગોપીનાથજી મહારાજની. અને હવે આપણે વિશેષ સમય નહીં લેતા લાલજી મહારાજના આશીર્વાદ તરફ જ્યારે જવું છે ત્યારે વલ્લભ ભક્તો આપને જણાવું કે હમણાં જ પૂજ્ય એસપી સ્વામીએ કહ્યું એમ પ્રભુજ્ય એસપી સ્વામી હમણાં જ વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નહીં પરંતુ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા અત્યાર સુધીના ઇતિહાસમાં 200 વર્ષથી આ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. પણ એમ કહેવાય આજે જતા આપણને ફળ જ્યારે પ્રાપ્ત થયું અને એ ફળ સ્વરૂપે આજે આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમનું જે તપ છે, પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રીનું જે તપ છે અને ઈ તપ અને નાના લાલજી મહારાજ અને લાલજી મહારાજની જે સાધના છે એનું ફળ આજે સત્સંગ સમાજને મળ્યું કે આટલા વર્ષો પછી વિશ્વ લેવલે આપણી નોંધ લેવાની. અત્યાર સુધી આપણને ખબર નહોતી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટલે શું કહેવાય, સ્વામિનારાયણ નામ એ શું કહેવાય. આજે એમ કહેવાય છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માત્ર એક નહીં એક સાથે 5 વર્લ્ડ રેકોર્ડ આપણને પ્રાપ્ત થયા અને એ કાર્ય લાઈન કરી દીધી. ગોલ્ડન બુકના અધિકારીઓ જ્યારે આવ્યા ત્યારે એને રજૂઆત કરી લાલજી મહારાજને. જ્યારે યુવા કેસરીનો એવોર્ડ આપ્યો ત્યારે એમણે કીધું પહેલી વાર અમે લાલજી મહારાજને મળ્યા અને 4 એવોર્ડ આવ્યા ને ત્યારથી અમને એમ થાય છે કે હવે બધા એવોર્ડ અહીંયા જ આપી દેવા છે. અને લાલજી મહારાજને યુવા કેસરીનો જે એવોર્ડ મળ્યો પૂજ્ય એસપી સ્વામી કીધું એ કોઈ સામાન્ય નથી. માત્ર 30 વર્ષની અંદર અત્યાર સુધીના વિશ્વના તમામ ધર્માચાર્યોમાં માત્ર 30 વર્ષમાં 11,000 સભાઓ સંબંધી હોય એવો એવોર્ડ આપવામાં આવ્યો. અને એ એવોર્ડ જેની નોંધ હોય, જેના ફોટા હોય, જેની પત્રિકા હોય એટલી જ નોંધણી થઈ હો, બાકીની નહીં. બાકીની ગણતરીમાં ન આવી. કેટલી ગણાણી? જેની પત્રિકા છપાણી હોય અથવા તો જેના ફોટા અથવા તો વિડિયા જેના પ્રૂફ હોય આટલી સભાઓ એ લોકોએ માન્ય રાખીને છતાંય 11,000 સભા એટલે ગણતરી કરો રોજની એક સભા થાય. આટલા લાલજી મહારાજે આપણા સત્સંગ માટે જ્યારે કાર્ય કર્યા છે. તો ઘણા બધા હમણાં જુનાગઢની અંદર ભવ્ય જ્યારે સમયો થયો ત્યારે એક જુનાગઢના યુવાન સંતે બહુ સરસ મને કીધું લાલજી મહારાજને જ્યારે 4 એવોર્ડ આપવામાં આવ્યા ને ત્યારે એક સંતે અમે જ્યારે આવ્યા ત્યારે કીધું કે સ્વામી અમે સતત આ જોતા હતા અને અમારા મગજમાં એ વિચાર આવ્યો કે લાલજી મહારાજની સાથે માત્ર 5 જ સંતો હોય અને લાલજી મહારાજ 4 એવોર્ડ જો અપાવતા હોય તો આ લાલજી મહારાજની હારે 500 સંતો હોય તો આપણો સંપ્રદાય ક્યાં પહોંચે. વિશ્વમાં સ્વામિનારાયણ સિવાય કાંઈ ન બચે. જ્યાં જાવ ત્યાં સ્વામિનારાયણના જ ડંકા વાગે. સાથે આપણા ચોખાના યજમાન શ્રી નાથાભાઈ કાળાભાઈ મુલસણિયા વતી વલ્લભભાઈ મુલસણિયા અત્રે આવશે અને લાલજી મહારાજ પાસેથી અહીંયા મૂર્તિનો સ્વીકાર કરશે. વાલા ભક્તો, આ લાલજી મહારાજ અને આ ધર્મકુળ મળ્યું છે જેનો કેટલો દાખલો છે કે એક દિવસ આજે આ ભયંકર તડકાની અંદર લાલજી મહારાજ અત્યાર થયું ચોથા ગામમાં પહોંચી ગયા અને હમણાં ઘડીક થાય તો પાછા ન્યાય મંદિરમાં પહોંચી જાય. એમને એક મંદિર હતું તો આવું વાંધો નહોતો પણ આ 2 ભેગા મંદિર શરૂ થયા છે ને એટલે થોડી મુશ્કેલી છે. આ મંદિરને જેટલો ન્યાય આપવાનો એટલો હારવાર ન્યાય મંદિરને પણ
ન્યાય આપવાનો હોય છે અને બંને બાજુ પણ એમ કહેવાય છે કે આજે બંને લાલજી મહારાજ એમ કહેવાય સતત કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર ધર્મકુળ આજે સત્સંગ સમાજ માટે જ્યારે કાર્ય કર્યું છે ત્યારે એક વાત કહું કે કદાચ કોઈના મનમાં એમ થાય કે લાલજી મહારાજની માથે તો સાફો છે, પણ સાફો શેખું એ મહત્વનું નથી। राजा वही होता है जो दिल पे राज करता है, राजा वही होता है जो दिल पे राज करता है, वैसे कहने के लिए तो मुर्गे के सर पे भी ताज होता है। पाग छे के साफो छे महत्वનું નથી, પણ દિલના ઉપર જે રાજ કરે એ સાચો રાજા છે અને આપણે દિલથી જેને ગુરુ સ્વીકાર્યા છે એ જ આપણા સાચા ગુરુ છે। તો આજે એવા લાલજી મહારાજ જ્યારે આપણે આંગણે છે, જોરદાર તાળીઓ નાથથી આપણે વધાવી અને લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા સરળી સત્સંગ સમાજને અમને સર્વેને એવા આશીર્વાદ આપો કે ધર્મકુળ ભગવાન શ્રી હરિની આજ્ઞા એ જ અમારું સર્વસ્વ બની રહે, એવા આપ અમારા અમને રૂડા આશીર્વાદ પાઠવો। તો આવો સાંભળીએ પરમ પૂજ્ય લાલજી भव संभव बीति भेदनम सुख संपत् करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरान नाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदन महं विचिन्तये त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज छत्र छाया में साराय गढ़पुर प्रदेश प्राण समान गढ़पुरपति गोपीनाथजी महाराज दिव्य सानिध्य में जेमना पंचाब्दी महोत्सव नवपक्रम આપણે સૌ એકત્રિત થયા છે એવા સલડી મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે सलड़ी आंगणे भगवान श्रीहरिना मूर्ति प्राण प्रतिष्ठा महोत्सवना 5 वर्ष पूर्ण थता होय दिव्य पंचाब्दी महोत्सव एनो आनंद आपणे सौ माणी रह्या छीए। आ प्रसंगे पूर्व वक्ताओए खूब सुंदर मननीय वातो आपणे सौने करी छे, पण एक वातनो आनंद चौक्कस जाहिर करिए तो एमां जराय अतिशयोक्ति नथी कि 5 वर्ष पूर्वे જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે અમે અહીંયા આવ્યા હતા અને જે હરિભક્તોના હૃદયની અંદર જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો, જે થનગનાટ હતો, એ આજે આ પંચાબ્દી મહોત્સવ વખતે જ્યારે આવ્યા છીએ ત્યારે એમાં વધારો અમે જોઈએ છીએ। આજે અમને એનો આનંદ છે। આ તમને સારું લગાડવા કહેતા હોઈએ એવું નથી, પણ વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર વાત લખી। મહારાજ કે અમે લોજપુરની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામીને મળ્યા ને જેમનો સત્સંગનો ચડતો રંગ હતો એ આજે પણ એવો ચડતો ને ચડતો રંગ છે, એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે। આ વાત કહેવાની પાછળનો વાલા ભક્તો ભાવાર્થ એવો છે, શાસ્ત્રોમાં તૃપ્તિના 2 પર્યાય બતાવ્યા છે। એક તૃપ્તિ જેની પ્રાપ્તિ પછી ફરી મેળવવાની અપેક્ષા ન રહે એને તૃપ્તિ કીધી છે, જેને આપણે કહીએ છીએ કે હવે પર્યાપ્ત છે, હવે આની જરૂર નથી, હવે સંતોષ છે। અને એક તૃપ્તિ જેને મેળવ્યા પછી વારંવાર એને મેળવવાની આપણને જે જિજ્ઞાસા એ જાગૃત ને જાગૃત રહે, વધારે ને વધારે એની પડશે આકર્ષાય,
શાંતિની અનુભૂતિ તો એમાંય થાય છે, સંતોષની અનુભૂતિ એમાંય થાય છે, પણ જિજ્ઞાસા જે વૃત્તિ છે એ વૃત્તિ ઘટતી નથી. એને વધારે પામવાની અપેક્ષા થાય એની જે વાત છે એને પણ તૃપ્તિના પર્યાય તરીકે શાસ્ત્રોએ બિરદાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત આદિ ગ્રંથોની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે આ જગતના વિષયોને ભોગવતા ભોગવતા જીવાત્મા જો તૃપ્તિ અનુભવે કે બસ થઈ ગયું, ઘણું થઈ ગયું, હવે આનાથી વધારે કંઈ અપેક્ષા નથી ને, તો એ એને લેખે લાગે, એના માટે સાર્થક થાય. પણ જ્યારે ભક્તિનો માર્ગની વાત આવે, ઉપાસનાની માર્ગ આવે, મોક્ષના માર્ગની જ્યારે વાત આવે, ત્યારે મહારાજ કહે કે એની અંદર તો એને તૃપ્તિ ક્યારેય ન થવી જોઈએ, અને વધારે ને વધારે મેળવવાની, વધારે ને વધારે આગળ આવવાની, વધારે ને વધારે ભગવાનને નજીક જવાની એની અંદર હોડ લાગે. એ જિજ્ઞાસા જ્યારે જાગે, આવો જ્યારે હૃદયની અંદર ભાવ ઉત્પન્ન થાય, ત્યારે એ જિજ્ઞાસા વૃત્તિ એ કાર્યમાં પરિણમે ને એવું જે કરેલું કાર્ય એ સિદ્ધિ સુધી લઈ જાય છે, ભગવાન સુધી લઈ જાય છે. અને આજે એટલા માટે વાલા ભક્તો, સલેડીના ભક્તો, ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ, અને એમાંય વિશેષ કરીને જે પૂર્વ વક્તાઓએ પણ વાત કરી કે જ્યારે જ્યારે ગોપીનાથજી મહારાજના દરબારને આંગણે કોઈ મહોત્સવ હોય, કોઈ એવો પ્રસંગ હોય ને સેવાની જરૂર પડી હોય, તો તનથી, ધનથી, મનથી એ સમર્પિત થઈને ભગવાનને રાજી કરવાને અર્થે સર્વસ્વ આપીને, અને મને ખ્યાલ છે આ મંદિરનું નિર્માણ જ્યારે થયું ત્યારથી હું એનો સાક્ષી છું કે ક્યાંય બહાર ફાળો કરવા નથી જવું પડ્યું. એ જે ભાવ છે એ ભાવ એ તમને બીજાથી જુદા પાડે છે, ને એટલા માટે તમને વધારે અમને રાજી કરવા માટેનો જે સંતોએ કીધું ને પક્ષપાત, એ પક્ષપાત તો નથી, પણ તમારો ભાવ એવો છે ખેંચી લાવે છે વારે ઘડીએ. અને આ તો પ્રસંગ ઉપર આવવાનું થયું. ભગવાને તો એવા પ્રસંગો નિર્માણ કર્યા છે કે જ્યારે કોઈ પ્રસંગ ન હોય, હમણાં ગયા વર્ષે કે એના આગલા વર્ષે પાટોત્સવના 2 દિવસ બાકી હતા ને અમે આ રસ્તે પસાર થતા હતા ને એમાં મહારાજ કે આ ચેક નાખવું છે, અહીંયા જગાત ભરીને જવાનું છે, તો માંદા પડ્યા, તો અડધો કલાક ખોટી થવું પડ્યું અહીંયા આગળ. એ વગર આમંત્રણે જેને કહેવાય, કોઈ આયોજન નહીં, કોઈ પ્રસંગ નહીં, પણ ત્યારે પણ જે ભક્તોનો ભાવ, અને ખાસ કરીને આ બધા અમારા યુવાનો, બાળકો જે મંદિરમાં નિત્ય ધૂન કરે છે, ભજન કરે છે, ચેષ્ટા વગેરે કરે છે, એની સાથે એ સત્સંગનો જે એમનો રંગ જે મજબૂત થઈ રહ્યો છે એની અંદર, એનો આજે અમને આનંદ છે. તો આજે સૌ પ્રથમ તો સલ્લડીના 5 વર્ષથી આ સત્સંગના વિકાસ યાત્રાને અમે ખૂબ ખૂબ હૃદયથી અભિવાદન કરીએ છીએ. તમને બધાને શુભેચ્છા અને આશીર્વાદ આપીએ છીએ. બીજી એક વાત કે આ પ્રસંગની અંદર પરમ પૂજ્ય માતુશ્રીને લાવવાનો સ્ત્રી ભક્તોનો ખૂબ આગ્રહ હતો. કોઠારી સ્વામીએ પણ અમને લગભગ નહીં તો ઘણી વખત ફોન કરી અને એ વાતને દોહરાવી હતી. પૂજ્ય માતુશ્રી સાથે પણ વાત થયેલી, અને માતુશ્રીને પણ ખૂબ ઉત્સાહ હતો અહીં આવવાનો, પણ અનિવાર્ય એવો સંજોગ પ્રસંગ આવ્યો કે માતુશ્રી પોતે અહીંયા શરીરથી નથી આવી શક્યા. પણ અમને સંદેશો આપ્યો છે કે અમારા સ્ત્રી ભક્તોને બધાને કહેજો સત્સંગમાં બળ આવું ને આવું રાખે. આજે નહીં તો કાલે ભવિષ્યમાં એવો પ્રસંગ નિર્માણ થશે ને ત્યારે પણ અમે ચોક્કસ આવશું ને અમારું એક વચન છે, અમારું એક કેણ છે, બાકી રહ્યું છે, એ અમે પૂરું કરશું. તો માતુશ્રી વતીએ સંદેશો અહીંના સત્સંગ સમાજને અમે આપીએ છીએ. વિશેષ પાટોત્સવ એ દર વર્ષે આવનાર ઉત્સવ છે, અને એની પાછળનો એક હેતુ છે. આ પાટોત્સવને આપણે દર વર્ષે શા માટે ઉજવીએ છીએ? શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જોઈએ તો શાસ્ત્રના મત પ્રમાણે કોઈ સેવા કાર્યની અંદર, પૂજા વિધિની અંદર, ભગવાનની મર્યાદા સાચવવાની અંદર કોઈ ન્યૂનાતિક દોષ રહી ગયા હોય, મંદિરની અંદર કોઈ મર્યાદા ન સચવાણી હોય,
કોઈ સ્પર્શાસ્પર્શનો દોષ થયો હોય, કોઈ વખત આપણે ભગવાનને થાળ વગેરેની અંદર કોઈ ક્ષતિ થઈ ગઈ હોય વગેરે અનેક એવા જે દુષ્પ્રભાવ પડ્યા હોય મંદિરની અંદર, એનાથી નિવૃત્તિ થાય અને ભગવાનનું જે દૈવત્વ છે, ભગવાનનું જે તેજ છે, એ સર્વાંગી રીતે મૂર્તિની અંદર મૂર્તિમંત તરીકે સ્થાપિત રહે અને એનો પ્રતાપ એ ભક્તોને એનો મળ્યા કરે, એનો પ્રસાદ ભક્તોને મળ્યા કરે, એમના દર્શનનું સુખ ભક્તોને આવ્યા કરે. આ એનો શાસ્ત્રોક્ત મત થયો. સાથે સાથે એક વિચારણીય વિવેકનો પણ મત એની અંદર રહેલો છે, અને એ મત એવો રહેલો છે કે આત્મચિંતનનો દિવસ છે કે ગયા વર્ષે આપણા જીવનની અંદર શું સત્સંગની પરિસ્થિતિ હતી, આપણી જ્ઞાનની સ્થિતિ શું હતી, આપણી ભક્તિની સ્થિતિ શું હતી, આપણી વૈરાગ્યની સ્થિતિ શું હતી, આપણને ભગવાનનો કેટલો વધારે મહિમા હતો અને એની અંદર આ વર્ષે કેટલો વધારો થયો, એનું માપદંડ નક્કી કરવાનો પણ આજનો દિવસ છે. આજે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને, આજે સવારે જ અમે એક દ્રષ્ટાંત આપ્યું હતું પ્રતિષ્ઠા મહોત્સવની અંદર, જાળિયાની અંદર, કદાચ કહું તો અતિશયોક્તિ નથી કે આમ તો જોઈએ તો આ શરીર છે ને પંચભૂતનું બનેલું છે. તેજ, વાયુ, જળ, આકાશ, પૃથ્વી, આ પંચ તત્વોનું બનેલું આ શરીર છે, આ પિંડ છે. પણ આપણે જ્યારે એની અંદર જીવાત્માનો પ્રવેશ થાય છે, એ શરીર નિર્જીવમાંથી જીવંત બને છે અને એ શરીર જીવંત બન્યા પછી કોઈ એમ નથી કહેતું કે આ ફલાણા ભાઈનું ખોળિયું છે, એને ફલાણા ભાઈ તરીકે જ ઓળખવામાં આવે, એનું ખોળિયું ન કહેવાય. જીવ અંદરથી નીકળી જાય પછી એમ કહેવાય કે આ એમનું શબ પડ્યું છે, એક શરીર પડ્યું છે, આ ફલાણા ભાઈ નથી. એ ચૈતન્ય તત્વ જે જીવાત્માનું જે તત્વ છે, જ્યારે શરીર સાથે એકાત્મતાથી જોડાય છે તો એ પંચભૂત થયેલું. કોઈ એમ કહે છે કે 3 શેર પાણી પડ્યું છે અહીંયા આગળ, કોઈ એમ કહે છે કે આ માટીનો ઢગલો પડ્યો છે અહીંયા આગળ. આ શરીર તો એનું જ બનેલું છે ને, પણ એ શરીર એનું બનેલું હોવા છતાં પણ જ્યારે ચૈતન્યતા તત્વ સાથે, જીવ તત્વ સાથે જોડાઈ ગયું પછી એના એ અંગો, એના જે અવયવો, એ અવયવોના નામથી નથી ઓળખાતા, એના પિંડ જે ભૂતના બનેલા છે, જે તત્વના બનેલા છે, તત્વના નામે નથી ઓળખાતા. એ ચૈતન્ય રૂપી જે જીવ ને પછી એનું જે નામકરણ કર્યું હોય તે, પણ એ નામકરણ દ્વારા એના અંગે કરીને એનો શરીરને એનું આખું જે જીવન એ આપણે ઓળખીએ છીએ. એમ જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર શાસ્ત્રોનો મત છે કે મંદિરની અંદર જ્યારે ભગવાનના સ્વરૂપની પ્રતિષ્ઠા કરવામાં આવે પછી એ અન્ય ઇમારતો જેવી ઇમારત નથી. નહીતર તો જેમ ઈંટ, ગારો, માટી, પથ્થર, રેતી, સિમેન્ટ, સરિયા વગેરેથી જેમ બીજી ઇમારતો બને, આ મંદિરની ઇમારત પણ એ જ રીતે બને છે. પણ છતાંય એમાં જ્યારે પ્રાણરૂપી જ્યારે ભગવાનનું આવાહન કરવામાં આવે છે અને જ્યારે એ શરીરી સાથે એકાત્મ ભાવે જોડાઈ જાય છે પછી એ શરીરનું કોઈ મહત્વ રહેતું નથી. એ શરીરીનું જે મહત્વ હોય એ શરીરનું મહત્વ બની જાય છે. એમ મંદિરની અંદર જ્યારે ભગવાનનો વાસ થાય ત્યારે ભગવાનના યોગે કરીને એ સ્થાન એ સામાન્ય નથી રહેતું. આપણે રોજ આરતીમાં કહીએ છીએ 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. ભગવાનના ચરણારવિંદની અંદર 68 તીર્થો રહ્યા છે, કોટી. આ તો એક કાવ્ય પંક્તિની અંદર જે શબ્દ બેસ્યો એ પ્રમાણે, નહીતર તો અનંત કોટી તીર્થો ભગવાનના ચરણારવિંદમાં રહ્યા છે. ભગવાનના ચરણારવિંદમાં તો જે પોતે તીર્થનું નિર્માણ કરે, યત પદે તીર્થ જાતમ, જે શાસ્ત્રનો મત છે, જેના પદના ચરણના પડવાથી તીર્થ નિર્માણ થતું હોય એ પોતે કેટલું તીર્થની અંદર એની અંદર ખામી હોય. એટલે 68 તીર્થ ચરણે આપણે તો ખાલી કાવ્ય પંક્તિની અંદર એનો સમાવેશ થાય અને એક એનો પંક્તિનો જે પ્રાસ બેસી જળવાઈ રહે એટલા માટે 68 લખ્યા. પણ બાકી તો એવા અનંત તીર્થો જેના ચરણારવિંદમાં રહ્યા છે, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એમનો જ્યારે યોગ મંદિર સાથે થયો અને મંદિરના માધ્યમ કે કરીને આપણા ગામ સાથે થયો, આ ધરતી સાથે થયો, ત્યારે આપણા જીવન સાથે થયો, તો માનજો કે આ ધરતી, આ જીવન, આપણું ગામ, એ મંદિર એ કોઈ સામાન્ય સ્થળ નથી રહ્યું. એ શરીરીના યોગે કરીને જેમ શરીરની કિંમત ગણાય છે
એમ એ પરમાત્માના યોગે કરીને આ સમગ્ર જે વિશ્વ એની કિંમત એ આપણે આંકીએ છીએ. અને એટલા માટે વાલા ભક્તો, જગતના જીવ કરતા ભગવાનના ભક્તની કિંમત શાસ્ત્રોએ અધિક મૂલ્યવાન કરી છે. અને એવો મુમુક્ષુ, શાસ્ત્ર તો ત્યાં સુધી એમ બોલે કે એવો ભગવાનને જે બ્રહ્મ સ્થિતિને પામી ભગવાનના ધામની અંદર અખંડ ભગવાનને ધારી રહેલા એવા જે મુક્ત હોય, એવા મુક્તો તો દેવતાઓ કરતા પણ, ઇન્દ્રાદિ બ્રહ્માદિ દેવતા કરતા પણ વિશેષ છે એવો શાસ્ત્ર મત આપે છે. એનું કારણ કે ભગવાનનો યોગ એને થયો છે. જો ભગવાન તત્વ એમાંથી જુદું કરી દેવામાં આવે, પરબ્રહ્મ તત્વ એમાંથી જુદું કરી દેવામાં આવે, તો આ રાખ પણ આની કોઈ ઉપાડે નહીં એવી આ સ્થિતિ છે. પણ ભગવાનના યોગે કરીને આ સ્થિતિને પ્રાપ્તિ થાય છે. આજે આપણા અહોભાગ્ય ગણાય કે આપણા એવા નાના એવા ગામમાં જ્યાં કદાચ બહુ ગણવા જઈએ, બહુ શક્તિ ભેગી કરીએ તો જેટલા સંખ્યામાં આ માનો કે અત્યારે હરિભક્તો બેઠા છે, આ બધાય ભેગા થઈને જો કદાચ પ્રાર્થના કરીએ ને અને બધાય પ્રયત્ન કરીએ ને, તોય એ જે અનંત બ્રહ્માંડો, અનંત, શાસ્ત્રોની અંદર લખ્યું જેના રોમશુ છિદ્રમાં અણુસમાન બ્રહ્માંડ કોટી, એક એક રૂવાડાની અંદર કરોડો કરોડો બ્રહ્માંડ. હવે એના ગણતરી તો ક્યાં કરવી, પણ એવા અનંત બ્રહ્માંડોની અંદર જે એના જે નિયામક એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે બેઠા, એમાં આપણે બધાય થઈને